એવરીવન, આજનો આપણો ટોપિક છે નવો આપણે લઈએ છીએ કે કોમ્પ્લિકેશન ઓફ ધ થર્ડ સ્ટેજ. ઓકે, તો હવે એની અંદર મેઇન પહેલો એક ટોપિક છે કે પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ મતલબ ખબર જ છે કે આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ બેબી, બરાબર, કે જે પોસ્ટપાર્ટમ પીરિયડ છે એની અંદર હેમરેજ મતલબ કે કોઈ પણ જાતનું બ્લીડિંગ થવું. ઓકે, તો એ છે પોસ્ટપાર્ટમ હેમરેજ. તો કે પોસ્ટપાર્ટમ હેમરેજ ઇઝ રિલેટેડ ટુ અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ. કે શેના રિલેટેડ છે? હેમરેજ છે. હેમરેજનું મતલબ આવે એનો મતલબ કે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે, બરાબર. હેમરેજ મતલબ કે બ્લીડિંગ. ઓકે, એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ ઇઝ રિલેટેડ ટુ અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ ઇઝ એક્સેસ ઓફ 500 ml ફોલોઈંગ બર્થ ઓફ ધ બેબી. કે જ્યારે એ બ્લડ લોસ છે, બરાબર, એ બ્લડ લોસ છે જ્યારે 500 ml કરતાં પણ વધી જાય, ઓકે, તો એવી કન્ડિશનને છે એ પીપીએચ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ છે એ પોસ્ટપાર્ટમ પીરિયડની અંદર ઘણી બ્લીડિંગ થવાની ઘણા બધા છે ચાન્સીસ. ઓકે, ઘણી બ્લીડિંગ થાય છે, પણ જ્યારે 500 ml કરતાં પણ જ્યારે બ્લીડિંગની અમાઉન્ટ છે એ લેવલ છે એ વધી જાય તો એને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે. ફોલોઈંગ ધ બર્થ ઓફ ધ બેબી. ઓકે, એટલે કે ડ્યુરિંગ ધ બર્થ ઓફ ધ બેબી, કે જ્યારે પ્લાસેન્ટાનું સેપરેશન થતું હોય, એક્સપલ્સન થતું હોય, બરાબર, બર્થ ઓફ ધ બેબી, જ્યારે બેબીનું બર્થ થાય છે કે ત્યારે જે બ્લીડિંગ છે એ કોમન વાત છે, બ્લીડિંગ થાય છે નોર્મલી, બરાબર, પણ એ બ્લીડિંગ છે એ 500 ml કરતાં પણ જ્યારે વધી જાય, ઓકે, એનું અમાઉન્ટ 500 ml કરતાં પણ વધે ત્યારે એ કન્ડિશનને પોસ્ટપાર્ટમ હેમરેજ છે એ કહેવામાં આવે છે. ઓકે, બાય WHO આ ડેફિનેશન દેવામાં આવેલી છે. ધેન ડિપેન્ડિંગ અપોન ધ અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ, કે બ્લડ લોસ છે આ પ્રમાણે માઇનોર, મેજર અને સિવિયર એ પ્રમાણે છે ડિવાઇડેડ કરેલું છે. કે જ્યારે 1 લીટર કરતાં પણ ઓછું હોય બ્લીડિંગ, બરાબર, એટલે કે લેસ દેન 1 લીટર હોય તો એ છે માઇનર બ્લીડિંગ કહી શકાય. ઓકે, જ્યારે 1 લીટર કરતાં વધારે હોય, ઓકે, ગ્રેટર દેન 1 લીટર હોય તો એને મેજર બ્લીડિંગ કહી શકાય. અને જ્યારે ગ્રેટર દેન 2 લીટર હોય, ઓકે, તો એક કન્ડિશન છે કે જે સિવિયર બ્લીડિંગ તરીકે, સિવિયર પીપીએચ છે એ કહેવામાં આવે છે. ઓકે, તો આ હતું ડિપેન્ડિંગ અપોન ધ અમાઉન્ટ ઓફ બ્લડ લોસ પ્રમાણે છે એને ડિવાઇડેડ કરેલું છે પીપીએચને. ઓકે, તો માઇનર, મેજર એન્ડ સિવિયર. માઇનરની અંદર છે એ લેસ દેન 1 લીટર, મેજરની અંદર છે ગ્રેટર દેન 1 લીટર એન્ડ સિવિયરની અંદર આવશે ગ્રેટર દેન 2 લીટર. તેને આપણે એના બે ટાઈપ્સ પાડેલા છે કે પ્રાઇમરી એન્ડ ધ સેકન્ડરી. ઓકે, તો કે પ્રાઇમરીની અંદર શું? પ્રાઇમરી પીપીએચ એન્ડ સેકન્ડરી પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. ઓકે, તો આપણે પહેલાં પ્રાઇમરી પીપીએચ જોઈએ કે પ્રાઇમરી પીપીએચ છે એ શું છે? તો કે હેમરેજ ઓકર વિધિન 24 hours ફોલોઈંગ ધ બર્થ ઓફ ધ બેબી. કે જ્યારે બેબીનું બર્થ થાય છે એને જે 24 કલાકના સમયની અંદર, બેબીના બર્થ થયા પછી કે બેબી બર્થ થાય છે ત્યારથી લઈને 24 કલાકના સમય સુધીની અંદર જે બ્લીડિંગ થાય, ઓકે, વિધિન 24 hours જે બ્લીડિંગ જોવા મળે છે, જે બ્લીડિંગ થાય છે એને પ્રાઇમરી પીપીએચ કહી શકાય. ઓકે, ઇન ધ મેજોરિટી ઓફ ધ હેમરેજ ઓકર વિધિન 2 hours ફોલોઈંગ ધ ડિલિવરી. કે મેજોરિટી શું છે? તો કે હેમરેજ છે, બ્લીડિંગ છે વિધિન 2 hours છે આફ્ટર ધ બેબીનો બર્થ થાય તે પછી 2 hours સુધી છે નોર્મલી જોવા મળે છે. ઓકે, પણ જે 24 hours સુધી, વિધિન 24 hours સુધી જે બ્લીડિંગ થાય, 24 hours પછી કોઈ પણ જાતનું બ્લીડિંગ જોવા ના મળે તો એને પ્રાઇમરી બ્લીડિંગ છે એ કહી શકાય. ઓકે, પ્રાઇમરી પીપીએચ છે આપણે કહી શકીએ. ઓકે, તો આ હતું પ્રાઇમરી પીપીએચ. દેન ધીઝ આર ધ 2 ટાઈપ્સ, કે જે પ્રાઇમરી પીપીએચ છે એ 2 ટાઈપ્સની અંદર ડિવાઇડેડ છે. ઓકે, તો એની અંદર આપણે પહેલો ટાઈપ લઈએ કે થર્ડ સ્ટેજ હેમરેજ. ઓકે, તો કે થર્ડ સ્ટેજ દરમિયાન જે બ્લીડિંગ થાય એ, ઓકે, થર્ડ સ્ટેજ હેમરેજ, કે જે બ્લીડિંગ અકર્સ બિફોર ધ એક્સપલ્સન ઓફ પ્લાસેન્ટા. હજી પ્લાસેન્ટા છે એક્સપલ આઉટ નથી થઈ, બારે નથી નીકળી, બરાબર, પ્લાસેન્ટાને હજી આપણે એક્સપલ નથી કરી, એની પહેલાં જે બ્લીડિંગ થાય એને થર્ડ સ્ટેજ હેમરેજ કહી શકાય. ઓકે, એટલે કે બ્લીડિંગ અકર બિફોર ધ એક્સપલ્સન ઓફ ધ પ્લાસેન્ટા, એ છે થર્ડ સ્ટેજ હેમરેજ. દેન ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે શું? એ સેકન્ડ ટાઈપ છે પ્રાઇમરી પીપીએચનો. ઓકે, ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ શું છે? તો કે બ્લીડિંગ અકર સબસિક્વન્ટ ટુ એક્સપલ્સન ઓફ પ્લાસેન્ટા. એ શું છે? બ્લીડિંગ અકર સબસિક્વન્ટ એટલે શું? તો કે જે 24, જે તમે આપણે આગળ જોયું, ઓકે, કે બિફોર એક્સપલ્સન થર્ડ સ્ટેજની અંદર. ઓકે, તો એવી જ રીતે છે એ બ્લીડિંગ અકર સબસિક્વન્ટ ટુ એક્સપલ્સન ઓફ ધ પ્લાસેન્ટા, એટલે કે એક્સપલ્સન થઈ જાય પ્લાસેન્ટાનું એના પછી.
અને થર્ડ સ્ટેજ હેમરેજની અંદર બિફોર એક્સપલ્સન પ્લાસેન્ટાનું થાય એની પહેલાં જે બ્લીડિંગ થાય એને થર્ડ સ્ટેજ, અને જે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ છે એ એક્સપલ્સન ઓફ પ્લાસેન્ટા એક્સપેલ થયા પછીનું જે બ્લીડિંગ થાય એ છે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. સબસિક્વન્ટ એટલે કે શું? તો કે કમિંગ આફ્ટર મતલબ કે એક્સપલ્સન ઓફ પ્લાસેન્ટા એક્સપલ થઈ જાય એની આફ્ટર, એના પછીના સમયમાં જે બ્લીડિંગ થાય એને ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે. ઓકે, તો આ બંને જે ટાઈપ્સ છે પ્રાઇમરી પીપીએચના છે. પ્રાઇમરી પીપીએચ એટલે શું? તો કે 24 અવરની અંદર જે બ્લીડિંગ જોવા મળે છે, વિધિન અ 24 અવર જે બ્લીડિંગ થાય છે એને પ્રાઇમરી પીપીએચ કહેવામાં આવે છે. અને મેજોરિટી છે કે 2 અવર્સની અંદર છે એ બ્લીડિંગ વધારે પડતું જોવા મળે છે. ઓકે, દેન ધીઝ આર ધ 2 ટાઈપ્સ છે પ્રાઇમરી પીપીએચના, કે થર્ડ સ્ટેજ હેમરેજ એન્ડ ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. થર્ડ સ્ટેજ હેમરેજની અંદર આપણે જોયું કે એક્સપલ્સન થાય પ્લાસેન્ટાનું, એની પહેલાંનું જે બ્લીડિંગ છે એ થર્ડ સ્ટેજ હેમરેજની અંદર ઇન્ક્લુડેડ હશે, અને જે એક્સપલ્સન ઓફ પ્લાસેન્ટા એક્સપલ થાય એના પછીનું જે બ્લીડિંગ હશે એ પછી જે બ્લીડિંગ થશે તો એ ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજની અંદર ઇન્ક્લુડેડ છે. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. દેન સેકન્ડરી, આપણે બીજો ટાઈપ જોઈએ કે સેકન્ડરી હેમરેજ. સેકન્ડરી પીપીએચ એટલે શું? તો કે સેકન્ડરી હેમરેજ બિયોન્ડ ધ 24 અવર્સ. બિયોન્ડ મતલબ કે પછી, બરાબર, કે જે પ્રાઇમરી પીપીએચ આપણે જોયું કે વિધિન 24 અવર્સની અંદર, ઓકે, બર્થ થાય બેબીનો કે ત્યાંથી લઈ અને 24 અવર્સની અંદર જે બ્લીડિંગ થાય એને આપણે પ્રાઇમરી ગણતા હતા. તો સેકન્ડરીની અંદર શું આવશે? તો કે જે હેમરેજ બિયોન્ડ ધ 24 અવર્સ, એટલે કે જે સેકન્ડરી હેમરેજ છે એની અંદર હેમરેજ છે, બ્લીડિંગ છે એ આફ્ટર ધ 24 અવર્સ, જે 24 અવર પછી પણ જો બ્લીડિંગ થાય તો એને સેકન્ડરીની અંદર ઇન્ક્લુડેડ કરવામાં આવશે. ઓકે, એટલે કે હેમરેજ બિયોન્ડ ધ 24 અવર્સ, 24 અવર્સ પછી પણ, ઓકે, પછી, તો એ છે સેકન્ડરી. એન્ડ વિધિન અ પર્પ્યુરમ, એટલે કે પર્પ્યુરમ સુધી પણ ઘણી વખત પર્પ્યુરમ પીરિયડ તમને ખબર જ છે 6 વીકનો પીરિયડ છે આફ્ટર ધ બેબીનો બર્થ થયા પછી. ઓકે, તો એ ઘણી વખત છે પર્પ્યુરમ સુધી પણ જોવા મળે છે. ઓકે, એટલે કે ઓલ્સો કોલ્ડ ડિલે, અથવા તો એને ડિલે પણ કહી શકાય, ડિલે બ્લીડિંગ, ડિલે હેમરેજ બી કહી શકાય, એન્ડ લેટ પર્પ્યુરમ હેમરેજ બી આપણે કહેવામાં આવી શકે છે. ઓકે, એટલે કે આ હતું સેકન્ડરી, કે જે બિયોન્ડ ધ 24 અવર્સ છે એ જોવા મળે છે, મતલબ કે 24 અવર પછી જે બ્લીડિંગ જોવા મળે એને સેકન્ડરી પીપીએચ છે કહેવામાં આવે છે, ઇન શોર્ટ. ઓકે, તો આ હતા એના બે ટાઈપ્સ, પ્રાઇમરી એન્ડ ધ સેકન્ડરી. હવે આપણે પ્રાઇમરી જે પોસ્ટપાર્ટમ હેમરેજ જોયું, પ્રાઇમરી પીપીએચ જોયો, જે પીપીએચનો પહેલો ટાઈપ આપણે જોયો પ્રાઇમરી. હવે આપણે ડિટેલમાં ભણશું. ઓકે, તો હવે એના આપણે કોઝિસ જોઈએ. પ્રાઇમરી પીપીએચ શું છે આપણે ઓલરેડી જોઈ ગયા કે પ્રાઇમરી પીપીએચની અંદર વિધિન 24 અવર્સ બ્લીડિંગ જોવા મળે છે આફ્ટર ધ બર્થ ઓફ ધ બેબી. ઓકે, તો હવે એના કોઝિસ જોઈએ કે એની અંદર કોઝની અંદર મેઇન 4 વસ્તુ છે. ઓકે, તો એની અંદર 4 ટી છે. 4 ટીઝ છે એ જે મેઇન કોઝ છે, ચારે એના મેઇન કોઝ છે પ્રાઇમરી પીપીએચના. તો એની અંદર 4 ટીઝ જોવા મળે છે. 4 ટીઝની અંદર શું આવશે? તો કે પહેલું છે 4 ટીની અંદર પહેલો ટી છે ટોન, દેન સેકન્ડ વન ઇઝ ટિશ્યુ, દેન થર્ડ વન ઇઝ ટ્રોમા, એન્ડ ફોર્થ વન ઇઝ થ્રોમ્બિન. ઓકે, એટલે કે 4 ટીઝ છે એ મેઇન કોઝ ઓફ ધ પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ. ઓકે, એટલે કે ટોન, ટિશ્યુ, ટ્રોમા એન્ડ થ્રોમ્બિન, આ 4 છે એ 4 જ વસ્તુ કોઝની અંદર યાદ રાખવાનું છે, મેઇન છે. ઓકે, દેન આપણે એની અંદર ફર્સ્ટ વન જોઈએ ડિટેલની અંદર, ટોન. પહેલો ટી આપણે જોયો ટોન. ઓકે, તો હવે ટોનની અંદર આપણે એટોનિક યુટ્રસ જોવા મળશે. ઓકે, એટોનિક યુટ્રસ એક કન્ડિશન પણ છે, એ કન્ડિશન આપણે ઓલરેડી આની અંદર ભણી જ લેશું સાથે. ઓકે, એટલે કે એટોનિક યુટ્રસ એટલે શું? કે જે યુટ્રસ છે એ ટોન વગરનું હોય, એટલે કે યુટ્રસ વિધાઉટ ટોન, બરાબર. એટલે કે જો મસલ ટોન છે એ ડિક્રીઝ થઈ જાય તો ઘણું બધું, મતલબ કે કોન્ટ્રાક્શન બરાબર ના આવે, બરાબર, મસલ સ્ટ્રેન્થ છે એ ઘટી જાય, બરાબર. એટલે કે જો જે યુટરાઇન જે મસલ ટોન છે એ બરાબર ના હોય, બરાબર, એટલે કે લોસ ઓફ મસલ ટોન ઓફ ધ યુટ્રસ. ઓકે, એટલે કે એ છે એટોનિક યુટ્રસ. એટલે કે નોર્મલી છે એ નોર્મલી આપણે જોવા જઈએ તો કે કોન્ટ્રાક્શન થતું હોય જ્યારે યુટ્રાઇન મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ થતા હોય ડ્યુરિંગ લેબર સમય, બરાબર. તો એના લીધે છે બ્લડ વેસલ્સ છે એ કમ્પ્રેસ થાય. ઓકે, તો એના લીધે છે બ્લડ ફ્લો છે ઘટાડવામાં હેલ્પ થાય. ઓકે, તો આપણે પીપીએચ
મતલબ કે બ્લીડિંગ થતાં આપણે અટકાવી શકીએ. ઓકે, તો આ કન્ડિશન એવી છે કે જ્યાં એટોનિક યુટ્રસ છે એટલે કે ટોન છે એ લોસ થઈ જાય છે, મતલબ કે યુટ્રસ વિધાઉટ ટોન. તો એના લીધે છે આપણે બ્લડ વેસલ્સ છે એ કમ્પ્રેસ સારી રીતે નહીં થઈ શકે, તો એના લીધે પીપીએચના ચાન્સીસ છે એ વધે છે. ઓકે, એટલે કે એટોનિક યુટ્રસ છે ઇટ ઇઝ અ મેઇન એન્ડ કોમનેસ્ટ કોઝ ઓફ ધ પીપીએચ. ઓકે, આપણે ડિટેલમાં જોવા જોઈએ તો કે વિથ ધ સેપરેશન ઓફ ધ પ્લાસેન્ટા, કે જ્યારે સેપરેશન થતું હોય પ્લાસેન્ટાનું, બરાબર, ત્યારે છે એ જે યુટેરાઇન સાઇનસ છે, યુટેરાઇન સાઇનસ શું છે તો કે એક ઇરેગ્યુલર વાસ્ક્યુલર ચેનલ છે એન્ડોમેટ્રિયમની, કે જે યુટેરાઇન સાઇનસ છે એ વિચ આર ધ ટોન, કે એ તૂટી જાય છે, બરાબર. ટોન મતલબ કે તૂટવું. ઓકે, એટલે કે એ જે યુટેરાઇન સાઇનસ છે એ તૂટી જાય છે એન્ડ કેન નોટ બી કમ્પ્રેસ ઇફેક્ટિવલી. ઓકે, જે નોર્મલી છે કમ્પ્રેસ થવી જોઈએ, ઓકે, એ તૂટી જાય છે, એ ટોન થાય છે, તો એના લીધે છે એ કમ્પ્રેસ થતી નથી. એ કમ્પ્રેસ શેના લીધે નથી થતી તો કે ડ્યુ ટુ ઇમ્પરફેક્ટ કોન્ટ્રાક્શન. જો કોન્ટ્રાક્શન બરાબર ના આવતો હોય તો, અથવા તો રિટ્રેક્શન ઓફ ધ યુટેરાઇન મસલ, બરાબર યુટેરાઇન મસલ્સ છે રિટ્રેક્ટ ન થતા હોય, ડ્રોબેક ન થતા હોય, બરાબર, અને એના લીધે છે કન્ટિન્યુ બ્લીડિંગ છે એ થતું રહે છે. ઓકે, તો આ છે યુટેરાઇન એટોનોની કન્ડિશન. ઓકે, કે જેની અંદર છે એ યુટેરાઇન સાઇનસ છે ટોન થવાના લીધે એ સારી રીતે કમ્પ્રેસ થતા નથી. ઓકે, તો એ કમ્પ્રેસ નથી થતા તો શેના લીધે તો કે કોન્ટ્રાક્શન બરાબર ના આવતું હોય, રિટ્રેક્શન ઓફ ધ યુટ્રાઇન મસલ્સ ના થતું હોય, બરાબર. ઓકે, તો એના લીધે છે આપણે બ્લીડિંગ છે એ કન્ટિન્યુ રહે છે, બ્લીડિંગને અટકાવી શકતા નથી. ઓકે, રિડ્યુસ કરી શકતા નથી, તો પીપીએચના જે ચાન્સીસ છે એ વધારે વધે છે. ઓકે, તો આ છે યુટેરાઇન એટોની. ઓકે, તો હવે આપણે એના યુટેરાઇન એટોની કેના લીધે થાય છે તો એ આપણે એના કોઝિસ એક વખત જોઈ લે કે યુટેરાઇન એટોની છે એ ઘણી વખત છે ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ યુટ્રસના લીધે થતું હોય, બરાબર. ઓવર ડિસ્ટેન્શન કેના લીધે તો કે મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય, અથવા તો હાઇડ્રોમિયાઝ હોય, બરાબર, અથવા તો બિગ સાઇઝ ઓફ ધ બેબી હોય, બિગ સાઇઝ બેબીની વધારે હોય, યુટ્રસ છે ઓવર ડિસ્ટેન્શન એટલે તો ખબર જ છે કે યુટ્રસ છે એની નોર્મલ સાઇઝ કરતાં વધી જાય છે, બરાબર, લાર્જર ધેન ધ નોર્મલ સાઇઝ. કે એ ક્યારે પોસિબલ બને કે જ્યારે બેબીની સાઇઝ વધારે હોય, બરાબર, બિગ સાઇઝ ઓફ ધ બેબી, મલ્ટિપલ પ્રેગ્નન્સી, હાઇડ્રોમિયાઝ છે, કે એમ્નિયોટિક ફ્લુઇડ છે એ વધારે પડતું હોય. ઓકે, તો એ ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ યુટ્રસના લીધે, તો એના લીધે છે ઘણી વખત બ્લીડિંગના ચાન્સીસ વધે છે. દેન માલન્યુટ્રિશન છે, એન્ટીપાર્ટમ હેમરેજ, ઓલરેડી બ્લીડિંગની કન્ડિશન છે, ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ. દેન પ્રોલોંગ લેબર હોય. ઓકે, પ્રોલોંગ લેબર કે જે પુઅર રિટ્રેક્શનના લીધે અથવા તો ઇન્ફેક્શનના લીધે, ડિહાઇડ્રેશનના લીધે ઘણી વખત પ્રોલોંગ લેબરના ચાન્સીસ વધે, કે જે 12 કલાક કરતાં વધી જાય લેબરનો સમય, બરાબર. તો કે પ્રોલોંગ લેબર છે. દેન યુટેરાઇન ફાઇબ્રોઇડની કોઈ પણ કન્ડિશન હોય, બરાબર. દેન અધર કોઝિસ જેમ કે ઓબેસિટી જોવા જઈએ, પ્રીવિયસ પીપીએચના પહેલેથી કોઈ પણ પીપીએચ પહેલાં કન્ડિશન એવી થઈ ગઈ હોય, ઓકે, પહેલાંના કોઈ બેબી સમયે, ઓકે, દેન મોર દેન 40 years છે એ છે મધરની વધારે હોય. ઓકે, તો આ બધા જે કોઝિસ છે કે જેના થ્રુ છે એ આપણે એટોનિક યુટ્રસ છે એ થઈ શકે છે, બરાબર, એટલે કે પીપીએચના ચાન્સીસ છે આ બધાના લીધે વધી શકે છે. ઓકે, એટલે કે ઓવર ડિસ્ટેન્શન ઓફ ધ યુટ્રસ, માલન્યુટ્રિશન, એન્ટીપાર્ટમ હેમરેજ, પ્રોલોંગ લેબર, યુટેરાઇન ફાઇબ્રોઇડ એન્ડ અધર કોઝિસ જેમ કે ઓબેસિટી છે, પ્રીવિયસ પીપીએચ એન્ડ એજ મોર દેન ધ 40 years. ઓકે, દેન નેક્સ્ટ આપણે ટી જોઈએ. પહેલો આપણે ટી જોયો ટોન. દેન નેક્સ્ટ વન ઇઝ સેકન્ડ વન ઇઝ ટ્રોમા. ઓકે, ટ્રોમા, કે ટ્રોમા એટલે કે શું એ તો તમને ખ્યાલ જ છે, એટલે કે ટ્રોમા ટુ ધ જેનાઇટલ ટ્રેક યુઝ્યુઅલી અકર ડ્યુરિંગ ધ ડિલિવરી. નોર્મલી છે ડ્યુરિંગ ધ ડિલિવરી સમયે છે જેનાઇટલ ટ્રેકનું જે ટ્રોમા થવાનું ચાન્સીસ છે, ઇન્જુરી થવાના ચાન્સીસ છે એ વધે છે. ઓકે, તો એ છે ટ્રોમા. Even after the spontaneous delivery, blood loss from the episiotomy is often underestimated. Okay, એટલે કે ઇવન છે એ સ્પોન્ટેનિયસ ડિલિવરી, આપણે નોર્મલ સ્પોન્ટેનિયસ ડિલિવરીની જાતે જ બેબી ડિલિવર થઈ જાય છે. ઓકે, તો એ સ્પોન્ટેનિયસ ડિલિવરી સમયે પણ ઘણી વખત છે બ્લડ લોસ છે કોમન છે, બરાબર, કે એપિઝોટોમી કરીએ તો ત્યારે પણ છે એ બ્લડ લોસ છે અંડર એસ્ટિમેટેડ, એટલે કે થોડો કમથું તો થાય જ છે, બરાબર. એટલે કે ટ્રોમા ઇન્વોલ્વ્સ યુઝ્યુઅલી સર્વિક્સ, વજાઇના એન્ડ પેરિનિયમ. એટલે કે ટ્રોમા છે એ નોર્મલી ડિલિવરી સમયે છે સર્વિક્સ, વજાઇના કે પેરિનિયમની અંદર કોઈ પણ ટ્રોમા ઇન્જુરી થવાના ચાન્સીસ છે એ ડ્યુરિંગ ધ ડિલિવરી સમયે થાય જ છે. ઓકે, રહે જ છે. ઓકે, તો એ હતું ટ્રોમા. દેન થર્ડ વન ઇઝ ટિશ્યુ.
આપણો ત્રીજો ટી છે કોઝિસની અંદર. ઓકે, પહેલો ટી આપણે જોયો ટોન, દેન સેકન્ડ વન ઇઝ ટ્રોમા એન્ડ થર્ડ વન ઇઝ ટિશ્યુ. હવે આપણે ટિશ્યુ જોઈશું. તો ટિશ્યુની અંદર રિટેન ટિશ્યુ. રિટેન ટિશ્યુ એટલે તો કે રિટેન ટિશ્યુ એટલે કે આફ્ટર ધ જ્યારે પ્લાસેન્ટા ડિલિવર થઈ જાય બરાબર, ત્યારે યુટ્રસ શુડ કોન્ટ્રાક્ટ ડાઉન એન્ડ એટલે એના જે બ્લડ વેસલ્સ છે એ ક્લોઝ ઓફ થતી હોય, ઓકે, ઇનસાઇડ ધ યુટ્રસ. પણ જ્યારે પ્લાસેન્ટા છે એ પાર્શિયલી સેપરેટ થયું હોય બરાબર, અડધું છે એ સેપરેટ થઈ ગયું હોય, અડધું ન થયું હોય બરાબર, તો એ પાર્શિયલી સેપરેટ થવાના લીધે છે યુટ્રસ છે બરાબર કોન્ટ્રાક્ટ થઈ શકે નહીં, પ્રોપરલી છે કોન્ટ્રાક્ટ થઈ શકે નહીં. તો એના લીધે છે એ બ્લડ વેસલ્સ છે કન્ટિન્યુ બ્લીડિંગ થતું રહે બરાબર, એટલે કે બ્લડ વેસલ્સ છે ક્લોઝઅપ ના થઈ શકે, તો એના લીધે બ્લીડિંગના ચાન્સીસ છે વધે છે. ઓકે, તો એ છે રિટેન ટિશ્યુ, કે જે રિટેન ટિશ્યુ મતલબ કે બીટ્સ ઓફ ધ પ્લાસેન્ટા બ્લડ ક્લોટ્સ કોઝ ધ પીપીએચ, કે બીટ્સ ઓફ ધ પ્લાસેન્ટા, કે જે પ્લાસેન્ટાની જે અમુક જે પાર્ટ્સ છે બરાબર, પ્લાસેન્ટાના અમુક પાર્ટ્સ છે, બીટ્સ ઓફ ધ પ્લાસેન્ટા એટલે કે અમુક જે પાર્ટ્સ છે અંદર રહી ગયો હોય યુટ્રસની અંદર બરાબર, તો એના લીધે છે યુટ્રસ બરાબર કોન્ટ્રાક્ટ ના થઈ શકે. તો બરાબર જે યુટ્રસની અંદર જે લાઇનિંગ મતલબ કે જે પ્લાસેન્ટલ જે બ્લડ વેસલ્સ હશે યુટ્રસની અંદર જે બ્લડ વેસલ્સ હશે બરાબર, એની લાઇનિંગ ઉપર એ બરાબર સારી રીતે પ્રોપરલી છે ક્લોઝ ઓફ થઈ શકશે નહીં, તો એના લીધે છે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે એ વધશે. ઓકે, તો આ હતું ટિશ્યુ. ઓકે, દેન લાસ્ટ વન ઇઝ થ્રોમ્બિન. આપણે હવે એક લાસ્ટ કોઝ જોવાનો છે કે જે થ્રોમ્બિન છે. પહેલો આપણે જોયું ટોન, સેકન્ડ વન ટ્રોમા, થર્ડ વન ઇઝ ટિશ્યુ એન્ડ ફોર્થ વન ઇઝ થ્રોમ્બિન. કે થ્રોમ્બિનની અંદર આપણે જોઈશું કે બ્લડ કોગ્યુલેશન ડિસઓર્ડર. બ્લડ કોગ્યુલેશન ડિસઓર્ડર એટલે કેવા કે જે ડિસ્ટર્બ ધ બોડી એબિલિટી ટુ કંટ્રોલ ધ બ્લડ, કે જે બ્લડ કંટ્રોલ છે એ ના કરી શકે, જે બ્લડ કંટ્રોલ કરવાની જે એબિલિટી છે એ ડિસ્ટર્બ થઈ જાય બરાબર, ઘટી જાય. ઓકે, એટલે કે એવા બ્લડ કોગ્યુલેશન ડિસઓર્ડર જેમ કે હેમરેજ છે બરાબર, આ લેસ કોમન કોઝ ઓફ ધ પીપીએચ, કે પીપીએચનો કોમન કોઝ છે બટ કોઝ તો છે. ઓકે, એટલે કે ધ બ્લડ કોગ્યુલોપેથી મેં ડ્યુ ટુ ઇન્ક્રીઝ ધ ફાઇબ્રિનોલાઇટિક એક્ટિવિટી, અને એ ક્યારે જોવા મળે તો કે ડ્યુ ટુ ઇન્ક્રીઝ ધ ફાઇબ્રિનોલાઇટિક એક્ટિવિટી. ફાઇબ્રિનોલાઇટિક એક્ટિવિટી શું છે? ફાઇબ્રિનોલાઇટિકનું લાઇસિસનું કામ શું છે? ઓકે, એ શું છે ફાઇબ્રિનોલાઇસિસ? તો કે જે બ્લડ ક્લોટ થતાં પ્રિવેન્ટ કરે છે, એટલે કે પ્રિવેન્ટ ધ બ્લડ ક્લોટ. ઓકે, એટલે કે બ્લડ છે એ બ્લડ્સ એબિલિટી ટુ ક્લોટ ઇઝ ઇમ્પેર્ડ, કે જે બ્લડ ક્લોટ થવું જોઈએ એ એબિલિટી છે ઇમ્પેર્ડ થઈ જાય, તો એના લીધે બ્લીડિંગ છે એ કન્ટિન્યુ રહે બરાબર. એટલે કે એ ફાઇબ્રિનોલાઇટિક એક્ટિવિટી છે એ જ મેઇન વસ્તુ છે કે જે બ્લડ ક્લોટ કરે છે, એ જ વસ્તુ છે એ અટકી જાય છે, બ્લડ ક્લોટ થતાં જ અટકી જશે તો બ્લીડિંગ કન્ટિન્યુ રહેશે. ઓકે, એટલે કે એ ફાઇબ્રિનોલાઇટિક એક્ટિવિટી છે ઇન્ક્રીઝ થવાના લીધે છે બ્લડ કોગ્યુલોપેથી બ્લડ કોગ્યુલેશન છે એ ડિસઓર્ડર જોવા મળે છે, એટલે કે આ હતું થ્રોમ્બિન. ઓકે, તો આટલી વસ્તુ આપણે 4 કોઝ જોયા આપણે, કે ટ્રોમા, ટિશ્યુ, ટોન, ટિશ્યુ, ટ્રોમા એન્ડ થ્રોમ્બિન. અત્યાર સુધી આપણે પોસ્ટપાર્ટમ હેમરેજ શું છે એ જોયું બરાબર, એટલે કે 500 ml કરતાં જ્યારે બ્લડ બ્લીડિંગ છે વધી જાય તો એને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય બરાબર. પછી આપણે એની જે ડિગ્રી પ્રમાણે મતલબ કે ડિપેન્ડિંગ ઓન અમાઉન્ટ ઓફ ધ બ્લડ લોસ પ્રમાણે એના પાર્ટ્સ પાડ્યા, કે માઇનર, મેજર એન્ડ સિવિયર. કે માઇનર છે 1 લીટર કરતાં ઓછું હોય, 1 લીટર કરતાં વધારે હોય તો મેજર, 2 લીટર કરતાં વધારે હોય ત્યારે સિવિયર. ઓકે, પછી આપણે એના 2 ટાઈપ્સ જોયા, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. પ્રાઇમરીની અંદર આપણે એની અંદર પણ 2 ટાઈપ્સ જોયા, કે થર્ડ સ્ટેજ હેમરેજ એન્ડ ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. દેન આપણે સેકન્ડરી હેમરેજ જોયું. ઓકે, દેન જે પહેલું હતું પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ, એના આપણે કોઝિસ જોયા. એની કોઝની અંદર આપણે 4 T's છે એ જોયા, કે ટોન, ટિશ્યુ, ટ્રોમા એન્ડ થ્રોમ્બિન. ઓકે, નેક્સ્ટમાં હવે આપણે જોઈશું કે ડાયગ્નોસ્ટિક એન્ડ ક્લિનિકલ ઇફેક્ટ્સ. ઓકે, ક્લિનિકલ સિમ્ટમ્સ. તો ક્લિનિકલ સિમ્ટમ્સ એન્ડ ડાયગ્નોસિસ, તો એની અંદર શું જોવા મળશે તો કે વજાઇનલ બ્લીડિંગ મેઇન વસ્તુ આપણી જે છે એ જ બરાબર, કે બ્લીડિંગ જોવા મળશે, વીકનેસ જોવા મળશે, ધેન ચેન્જ ઇન વાઇટલ સાઇન્સ ઓબ્વિયસલી, દેન ડિક્રીઝ ધ HB એન્ડ હિમોક્રેટિક લેવલ ઓલ્સો છે એ
પણ ઓછું થઈ જશે બિકોઝ ઓફ બ્લીડિંગ. ઓકે, એટલે કે HB પણ ઘટી જશે. ઓકે, અને બ્લડ વેલ્યુઝ છે એ બધી પણ ઘટી જશે. ઓકે, તો આ હતા એના ડાયગ્નોસ્ટિક એન્ડ ક્લિનિકલ ઇફેક્ટ્સ કે જેમાં વજાઇનલ બ્લીડિંગ જોવા મળશે, વીકનેસ જોવા મળશે, ચેન્જ ઇન વાઇટલ સાઇન્સ, ડિક્રીઝ HB એન્ડ હેમોક્રેટિક લેવલ ઓલ્સો બી ડિક્રીઝ. ઓકે, ધેન આપણે હવે પ્રિવેન્શન જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.